નમસ્કાર મિત્રો, દેશ દુનિયા ગુજરાત અને ખેડૂતોને લગતા સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। વડોદરામાં વરસાદમાં અનેક સ્થળે ભૂવા પડતા વાહનો ફસાયા। વિશ્વામિત્રીમાં કોર્પોરેશનનું મશીન ફસાયું। જામનગરની સત્ય સાંઈ વિદ્યાલયમાં ટૂંક સમયમાં વધુ સુદૃઢ અને શ્રેષ્ઠ વ્યવસ્થા અમલમાં આવશે। જામ સાહેબ શત્રુ શલ્યસિંહજી। ધ્રોલમાં રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદ અંતર્ગત ઓનલાઈન શિક્ષક તાલીમ કાર્યશાળાનું આયોજન। 75 શિક્ષકોએ લીધી તાલીમ। 16 કલાકમાં 18 ઇંચ વરસાદ। અમદાવાદમાં સિઝનનો અડધો વરસાદ એક જ દિવસમાં વરસ્યો। બોપલ બાકરોલમાં જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ। માફી માંગો અને ધર્મેન્દ્ર પ્રધાનની હકાલપટ્ટી કરો। પીએમ મોદીના વિડીયો પર રાહુલ ગાંધીના પ્રહારો। નીટ યુજી 2024 પેપર લીક મામલે ચોંકાવનારો વળાંક સામે આવ્યો। મુખ્ય સૂત્રધાર તે સંજીવ મુખિયાને સીબીઆઈએ આપી ક્લીન ચીટ। ફાસ્ટ ટ્રેક કોર્ટ અને કડક સજા માટે બનશે કાયદો। પેપર લીક મામલે મધ્યરાત્રિએ પીએમ મોદીનો વિડીયો સંદેશ। અનશન પૂરું થયું છે, આંદોલન નહીં। વાંગચૂકના પારણા બાદ અભિજીત દીપિકેની મોટી જાહેરાત। નીટ પેપર લીક, પીએમ મોદીની જાહેરાત પર સીજેપીનો તીખો પ્રહાર। આ તો હાડકું ભાંગ્યું હોય ત્યાં બેન્ડ એડ લગાવવું જોઈએ। યુવાઓના ભવિષ્યને સૌથી વધુ નુકસાન પહોંચાડ્યું છે। પીએમ મોદીની જાહેરાત પર રાહુલ ગાંધીએ કર્યા તીખા પ્રહારો। વાંગચૂકના પારણા, શિક્ષણ મંત્રીના રાજીનામાની વાત ઉડી ગઈ। સરકારનો હાથ ઉપર। વલસાડમાં પૂરની તારાજી બાદ નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની મોડી રાત્રે મુલાકાત। 12,000થી વધુ લોકોના સફળ રેસ્ક્યુ બદલ ટીમ વલસાડને બિરદાવી। ગુજરાતમાં વરસાદની અપડેટ। ઉમરગામમાં 50 ઇંચ વરસાદથી જળબંબાકાર ઊભો થયો। અમદાવાદ સહિત 12 જિલ્લાઓમાં એલર્ટ અને ખેડામાં 4 વ્યક્તિઓના કરુણ મોત। ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગનું શું થયું? અનશન સમાપ્ત કર્યા બાદ સોનમ વાંગચુકે આપ્યું મોટું નિવેદન। પહેલી વખત વરસાદે આખા ગુજરાતને આવરી લીધું। હવે 5 દિવસ સુધી નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારીમાં અતિભારે વરસાદ પડવાની આગાહી। નસીરુદ્દીન શાહે પ્રદર્શન કરતા વિદ્યાર્થીઓ માટે એવો વિડીયો બનાવ્યો કે તેમનું એકાઉન્ટ તાત્કાલિક ધોરણે ડિલીટ કરી દેવામાં આવ્યું। સરકારનું ડેમેજ કંટ્રોલ, પેપર લીકના નવા કાયદામાં 10 વર્ષની જેલ, 1 કરોડનો દંડ ફટકારવામાં આવશે। પશ્ચિમ બંગાળમાં હૃદય કંપાવતી દે તેવી ઘટના। દાદીના અંતિમ સંસ્કાર સમયે પૌત્રે સળગતી ભઠ્ઠીમાં માર્યો કૂદકો। શેખ હસીના સાથે વાતચીતનો વિવાદ। બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ પર રાજીનામાનું હાલ આવ્યું દબાણ। નીટ વિવાદનો વાયરલ વળાંક, વોટર કેનનથી ગરમી ભગાડનારાઓ અચાનક પથ્થરબાજ કેમ બની ગયા? 14 પોલીસ કર્મીઓ થયા ઘાયલ અને 114ની હવાલાત યાત્રા શરૂ। 9 કલાકની અંદર 16 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ। 75ની ઝડપે પવન પણ ફૂંકાશે। સોનમ વાંગચુકનું અનશન સમાપ્ત થયું, પરંતુ શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ વધુ તીવ્ર બનવાની શક્યતા મૂકવામાં નહીં આવે। સોનમ વાંગચુકના પ્રહારો। નીટ પેપર લીક કેસમાં સુપ્રીમ કોર્ટ રાખશે નજર। કેન્દ્ર સરકાર એનટીએને એફિડેવિટ આપવા માટે આદેશ। ઈરાન સામે પહેલીવાર અમેરિકાએ ઘાતક B-1 બોમ્બર વિમાન ઉતાર્યું। મહાયુદ્ધના ભણકારા ઊભા થયા। જંતર મંતર આંદોલનમાં તિરાડ। સોનમ વાંગચુકે ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ પડતી મૂકી। સામે સીજેપીએ મૂકી દીધી 2 શરતો। પેપર લીક કરનારાઓની હવે ખેર નથી। પીએમ મોદીના આદેશ બાદ આવશે નવો આકરો કાયદો। ભારે વરસાદથી વડોદરામાં ઠેર ઠેર પાણી ભરાયા। રોડ ઘસાતા કાર બસ ખાડામાં ફસાઈ। ડેપ્યુટી મેયર સામે લોકોએ રોષ ઠાલવ્યો। દિલ્હી યુનિવર્સિટી બાદ જેએનયુએ પણ કહ્યું વિદ્યાર્થીઓ જો જંતર મંતર ગયા તો થશે આગળ મોટી કાર્યવાહી।
મૃત બળદનો નિકાલ કરતી વખતે કાળ ભેટ્યો વસંતપુર પાટિયા પાસે પીઆઈની કારે ટક્કર મારતા 2 પરિવારોના આશાસ્પદ યુવાનોના મોત. રાજ્યમાં જળબંબાકારની સ્થિતિ વચ્ચે મુખ્યમંત્રીએ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે કરી સમીક્ષા બેઠક. તંત્રને હાઈ એલર્ટ પર રહેવા આદેશ. ગુજરાત થઈ જાજો સાવધાન, અંબાલાલ પટેલની ચેતવણી. આગામી 24 કલાકમાં રાજ્યમાં તૂટી પડશે વરસાદ, નીચાણવાળા વિસ્તારો માટે મેગા એલર્ટ. અમદાવાદમાં 39 પાણી ભરાવાના સ્થળોની સમસ્યા દૂર કરવાનો દાવો વરસાદમાં ધોવાઈ ગયો. માત્ર 10 કલાકના વરસાદમાં તેમાંના 90% સ્થળો પાણીમાં ગરકાવ. અમદાવાદમાં ભારે વરસાદથી જળબંબાકાર. સીએમ ભૂપેન્દ્ર પટેલ શહેરના મેયર અને કમિશનર પાણીમાં ઉતર્યા. આખું તંત્ર મેદાને. બોપલની માતૃશ્રી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ પાણીમાં ગરકાવ. તમામ દર્દીઓને આપવી પડી રજા. દવાઓનો જથ્થો ખરાબ થયો. વાવ થરાદ પોલીસ બેડામાં ઉત્સાહ. વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે 33 નવા વાહનોનું ભવ્ય લોકાર્પણ. ખેડૂતોને મળ્યા સારા સંકેતો. ગુજરાત સરકારે કરી હાલ મોટી જાહેરાત. તમામ પાકમાં ભાવ વધારા કરશે કેન્દ્ર સરકાર. સોનમ વાંગચુકના ઉપવાસ સમાપ્ત થવા પર પીએમ મોદીની પહેલી પ્રતિક્રિયા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમને ઝડપથી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી. કોકરોચ પાર્ટી અને સરકાર વચ્ચેની બેઠકનું સ્થળ અચાનક બદલાયું. તંત્રમાં દોડધામ મચી. ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું જોઈએ. સોનમ વાંગચુકના ઉપવાસ છતાં સીજેપી મક્કમ. અભિજીત દીપિકેનું નિવેદન. અમેરિકા સાઉદી પરમાણુ કરાર. વ્હાઇટ હાઉસ દ્વારા નવી શરત મૂકવામાં આવી. ઇઝરાયેલને માન્યતા મળ્યા પછી જ ડીલ આગળ વધશે. અંબાલાલ પટેલની મોટી આગાહી. ગુજરાતમાં આજે મેઘમહેર અને ઉત્તર ગુજરાતમાં પૂરની ભયાનક સંભાવના. થલપતિ વિજયની જનાનાયકનો બોક્સ ઓફિસ પર ધમાકો. પહેલા જ દિવસે તોડ્યા અનેક મોટા રેકોર્ડ. પેપર લીક મામલે પીએમ મોદીના નિવેદનથી અસંતોષ. દિયા મિર્ઝાએ સોશિયલ મીડિયા પર વ્યક્ત કરી નિરાશા. બોપલમાં ભારે જળ ભરાવ વચ્ચે સીએમ ભૂપેન્દ્ર પટેલ ગ્રાઉન્ડ ઝીરો પર. સેન્ટોસા પાર્કમાં 20 પરિવારો હજુ પણ ફસાયેલા. દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદથી ખેતીનો પાક ધોવાયો. કપાસ અને તુવેરમાં ભારે નુકસાનની ભીતિ. જંતર મંતર, રીલ્સ, મીમ્સ અને રાજકારણનું મિલન. લાઠીચાર્જ અને ટીયર ગેસ વચ્ચે જેન ઝેડનો વિરોધ કરવાનો નવો અંદાજ. અમદાવાદ શહેરમાં બોટના સહારે લોકોની અવરજવર. ઈશનપુર મણિનગરમાં જળબંબાકાર. અનેક મુખ્ય માર્ગો પર ટ્રાફિક ખોરવાયો. તો હાલ માટે આટલું જ. મળીશું નવી અપડેટ સાથે. જો તમને અમારો વિડીયો પસંદ આવે તો વિડીયોને કરી દીજો લાઇક અને ચેનલને કરી દીજો સબસ્ક્રાઈબ.